યશોદાજી આવ્યા અને કહેવા લાગે, લાલન તે માટી ખાધી? અને લાલન બોલ્યા, નાહમ તક્ષિતવાન અપ્પ સર્વે મિથ્યાવિશંસિનઃ યદિ સત્ય ગિરસ્તરહિ સમક્ષમ પશ્ય મે મુખમ. નાહમ તક્ષિતવાન, मैंने नहीं खाई. હવે અહીંયા વિચારકો, આચાર્યો, સંતો, મહાત્માઓ બધાની મોટી ચર્ચા થઈ ગઈ કે અસત્ય બોલે ભગવાન હોય. અને જન્મના સમયે જ દેવતાઓએ સ્તુતિ કરી હતી, સત્ય વ્રતમ સત્ય પરંત્ર સત્યમ સત્ય સયોનિમ નિહિતમ સત્ય. ભાગવતની શરૂઆત જ થઈ સત્યમ પરમ ધીમહિ. એ પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ. તો આવા સત્યરૂપ પરમાત્મા અસત્ય બોલે છે? પોતે માટી મોઢામાં મૂકી છે છતાંય ના કેમ પાડે છે? મેં માટી નથી ખાધી. એટલે આચાર્યો જુદા જુદા અર્થઘટન કરે. એક અર્થ ઉપનિષદ પ્રમાણે કર્યો, જ્ઞાન માર્ગ પ્રમાણે. શ્વાસ ઉપરણા સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિષસ્વ જાતે. જે ઉપનિષદમાં ચિત્ર બતાવ્યું કે એક વૃક્ષની બેડાળ ઉપર બે પક્ષી બેઠા છે. એક ખાટા મીઠા ફળ ખાય, સુખ દુઃખ નો અનુભવ કરે, અને બીજો પક્ષી દ્રષ્ટા ભાવે જોયા. તો જે સુખ દુઃખ ના અનુભવ કરે એ જીવાત્મા, અને દ્રષ્ટા ભાવે જોતો રહે પરમાત્મા. એટલે કે આત્મા રૂપે એ દ્રષ્ટા છે, કરતા નથી. જીવ કરતા છે. એવા અર્થઘટન કરે. એટલે ભગવાન ખાતા નથી, ભોગતા નથી, દ્રષ્ટા છે. એમ ઉપનિષદમાં જેમ કહ્યું. એટલે પ્રભુ કહી રહ્યા છે, નાહમ તક્ષિતવાન, મેં નથી ખાધી. એટલે ભગવાન એમ કહે છે કે હું ભોગતા નથી, હું દ્રષ્ટા છું. એક અર્થ એમ કર્યો કે ભગવાને માટી ખાધી નથી પણ ખવડાઈ છે. ત્યારે મોઢામાં મૂકી તો ખાધી નથી ને ખવડાઈ, આવું કઈ રીતે થાય? એટલે આચાર્યો અર્થ કરતા કહ્યું કે જયારે પૂતના વ્રજ બાળકોના પ્રાણ લેતી લેતી આવી, ત્યારે એ બધા જ વ્રજ બાળકોના પ્રાણ પૂતનાની અંદર હતા. અને ભગવાને જયારે પૂતનાના પ્રાણોનું કર્ષણ કર્યું ત્યારે એ બધા જ બાળકોના પ્રાણ ભગવાનની અંદર આવી ગયા. અને ભગવાનની અંદર આવ્યા ત્યારે વ્રજવાસીના બાળકોએ કહ્યું કે પ્રભુ, અમારો જન્મ વ્રજમાં થયો, પણ વ્રજની મહત્તા જેનાથી છે એ છે વ્રજની રજ. વ્રજમાં જન્મ લેવા છતાં અમે વ્રજ રજથી વંચિત રહી ગયા. પ્રભુ આપ કૃપા કરો, અમને વ્રજરજનો આસ્વાદ કરાવો. मुक्ति कहे गोपाल तो मेरी मुक्ति बताए और व्रजरज उड़ी मस्तक लगे तो मुक्ति मुक्त रह जाए. એવું વ્રજરજનું મહાત્મ્ય છે. મુક્તિને પણ મુક્તિ આપે એવો પ્રભાવ, એવું મહાત્મ્ય વ્રજરજનું. એટલે વ્રજવાસીના બાળકો કહે કે વ્રજરજથી અમે વંચિત રહી ગયા, અમને વ્રજરજનો આસ્વાદ કરાવો. અને વ્રજની મહત્તા રજને કારણે. એ યમુનાજી હોય, એ ગિરિરાજજી હોય, એ વૃંદાવન હોય, ત્રણેયમાં રજનું મહાત્મ્ય. એટલે યમુનાષ્ટકમાં પણ મહાપ્રભુજી કહે છે, પુરત અમંદ રેણુ ઉત્કટામ. જ્યાં રજ કરતા પણ, જ્યાં જલ કરતા પણ રજની મહાત્મા છે, રજ અધિક છે. અમંદ રેણુ ઉત્કટામ, રજ વધારે. તો યમુનાજીમાં ઠાકોરજીની ચરણ રજ, એનું મહાત્મ્ય. गिरिराजनी तरेती व्रज रज में लोटत गोविंद कुंड में नहीं है तरेती श्री गोवर्धन की नहीं. लोग दंडवती परिक्रमा करता હોય એનો ભાવ શું હોય? બે જણાએ દંડવતી કરી એમ જોવા જાવ. એક તો ઇન્દ્રએ કરી ક્ષમા માંગતા માંગતા, અને બીજું ક્યાંક ભાવથી ઉદ્ધવજીએ કરી. વંદે નંદ ભુજસ્ત્રીણામ પાદરેણુ મધુર. ગોપીઓની ચરણ ધૂળીમાં આળો ત્યાં છે. ભાવ એવો છે, મારા રોગ રોગ ને વ્રજ રજનો સ્પર્શ થાય. રજનું મહાત્મ્ય. એ રીતે વૃંદાવનમાં પણ રજનું મહાત્મ્ય. એટલે કે વ્રજમાં આટલી રજનું મહાત્મ્ય છે. એક ઠાકોરજીની ચરણ પંકજ રેણુ શ્રી અમને જુદી. વ્રજમાં આટલી રજની મહત્તા, એક પ્રભુની ચરણ રજ. અને એની મહિમા તો અનેક સંતો મહાત્માઓ અનેક પુરાણોએ ગાઈ છે. ચરણ રજનું મહાત્મ્ય. બીજી રજ વ્રજમાં છે ગોપીઓની ચરણ રજ. ઉદ્ધવજી વંદે નંદ ભજસ્ત્રીણામ પાદ રેણુ અભિક્ષણતઃ
યાસામ હરિકથોટ ગીતમ પુનાતિ ભુવનત્રય. જે ત્રણેય લોકને પાવન કરનારી છે એ છે ગોપીઓની ચરણ. અને ત્રીજી રજ એ ગોરસ છે, ગાયોની ખુરરજ. અમારો કનૈયો એવો છે એ બહુ વ્યવસ્થિત તૈયાર થયો હોય ને એના કરતા અસ્તવ્યસ્ત હોય ને ત્યારે વધારે સુંદર લાગે. જો ને આ ગાયોની ખુરરજમાં મંડિત થયેલું ઠાકોરજીનું સ્વરૂપ કેવું સુંદર લાગે. સવારે મંગળા સમયે જાગ્યા હોય, લટપટી પાગ પરગજી માલ, ભૂષણ હિતુત પરમર બાલ, પીક કપોલ મુખ અંજન લાલ. હવે નિત્ય લીલામાં વાંચો તો મંગળા સમયે જાગીને પ્રભુ શ્રૃંગાર જયારે અસ્તવ્યસ્ત હોય, મુખારવિંદ જયારે અસ્તવ્યસ્ત હોય અને મંગળા સમય જેવા સુંદર લાગે ને એવા તો રાજભોગમાં ના લાગે. મને ને ગમે તેને શ્રૃંગાર કર્યા. એટલે ઘણાને મંગળાના દર્શનનો આગ્રહ હોય છે, તો મંગળાના દર્શન કરાય કઈ રીતે ચર્ચા થશે જયારે આગળ કરે. આમ પ્રભુનું આ સૌંદર્ય એટલે કે પ્રભુએ માટી ખાધી નથી, અંદર રહેલા ભક્તોને ખવડાવી. એટલે પ્રભુ ખોટું બોલતા નથી. મૈયાને કહેવા લાગે તને ભરોસો ના આવતો હોય તો મારું મુખ ખોલીને જોઈ. અને જ્યાં પ્રભુએ મુખ ખોલ્યું સમગ્ર બ્રહ્માંડના દર્શન થયા. સમગ્ર બ્રહ્માંડમાં પૃથ્વીમાં ભારતવર્ષમાં બ્રજમંડલ, બ્રજમંડલમાં બ્રહ્માંડ ઘાટ અને બ્રહ્માંડ ઘાટમાં પોતાને ઉભેલા યશોદાજી ચકિત થઈ ગયા. અરે આ કોઈ દેવની માયા છે, મારી આંખોનો ભ્રમ છે કે મારું બાળક એ બાળક નથી પણ ઈશ્વર. અને જો આ ઈશ્વર હોય તો મારે તો આને પાટે પધરાવીને રોજ આની પૂજા કરવી જોઈએ. મેં તો આને વળ્યો છે, મેં આને ડાંટ્યું છે, આને લડી છું, મેં તો કેટલા પાપ કર્યા તો આનંદ પૂજન કરવા જોઈએ. હું તો અપરાધી છું. ઠાકોરજીને થયું કે આ તો ગડબડ થઈ ગઈ. અહીંયા તો હું સેવાનું સુખ લેવા આવ્યો છું અને મૈયાને પૂજા કરવાની ઈચ્છા થાય છે. વ્રજમાં હું પૂજાનું સુખ લેવા નથી, સેવાનો આનંદ લેવા આવ્યો છું. જ્યાં વિધિ પ્રધાન હોય પૂજા અને જ્યાં સ્નેહ પ્રધાન હોય સેવા. પૂજા પંચોપચાર ને ષોડશોપચાર 16 પ્રકારની 5 પ્રકારથી પૂજા થતી હોય. આહવાનથી લઈને વિસર્જન સુધીનો ક્રમ હોય. એક સોપારીમાં આહવાન કરવામાં આવે, ગણપતિનું સ્થાપન થાય અને 16 પ્રકારથી છેલ્લે પાછું વિસર્જન થઈ જાય, પાછા પધારી જાય દેવતા. પણ સેવામાં આવિર્ભાવ છે. ત્યાં આહવાન અને વિસર્જન નથી, ત્યાં તો સ્વયં સ્વરૂપ બિરાજમાન. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ તમારી સેવા લેવા માટે તમારે ત્યાં બિરાજતા હોય. એટલે ત્યાં દેવતા નથી અને એટલે ઠાકોરજી આગળ દીવો નથી કરતા. પૂજા હોય ત્યાં દૂધ તેલ નૈવેદ્ય આદિ ચડાવવામાં આવે. અહીંયા તો સ્વયં બાલ ભાવ, સ્વરૂપ ભાવ. નાના બાળકની આગળ સળગતું ના રાખી, દાજી જાય તો આવો બાલ ભાવ. યથા દેહે તથા દેવે. આપણે ત્યાં સિદ્ધાંત એ છે જે તમારા દેહને થાય એ તમારા ઠાકોરજીને થાય. તમને ઠંડી લાગે તો એને પણ શિયાળામાં ઠંડી લાગે, તમને ઉનાળામાં ગરમી લાગે તો એને લાગે. અને એટલે માટે આપણે ત્યાં ઋતુ અનુસાર સેવા. પૂજા 16 પ્રકારની, ષોડશોપચાર અને સેવા અષ્ટયામ. મંગળાથી લઈને શયન સુધીનો ક્રમ આપો. એટલે કે ઠાકોરજી વ્રજમાં જે રીતે નંદાલયમાં રહેતા એ રીતની ભાવના આપણે આપણા ઘરમાં કરીએ. આખો અષ્ટયામનો ભાવ છે ઠાકોરજીને નંદાલયમાં જેમ જગાડતા અને ત્યાંથી લઈને પહોંચાડવા સુધીનો ક્રમ. એટલે પ્રભુની એ નિત્યની દિનચર્યા. રોજ ઠાકોરજી જાગે અને પહોળે ત્યાં સુધીનો જે ક્રમ એ આપણો સેવા પ્રકાર. એ જ અષ્ટયામનો ક્રમ, એ જ 8 સમયના દર્શન. વ્રજમાં જયારે સવાર થાય, કોકિલ અને મયુર સુંદર સ્વર ભરવા લાગે. ગાયોને આખા રાતનો વિરહ હોય એટલે ગૌશાળામાં રહેલી ગાયો બાંધેલી ગળામાં જે ઘંટડીઓ હોય એને હલાવી હલાવીને ટકોરાઓ કરવા લાગે, ઘંટનાદ કરવા લાગે. અને આખા વ્રજના સર્વે વ્રજ ભક્તો નંદાલયના ચોકમાં આવીને ઉભા રહી જાય. પ્રભુને આખી રાત્રિનો વિરહ હોય. લાલન જાગો હો ભયો ગો. મંગળા સમયના દર્શન કરો તો મંગળા સમય કઈ લીલા છે. શ્રૃંગાર, રાજભોગ, ઉત્થાપન, સંધ્યારતી, ભોગ સંધ્યા, શયન, જે સમયના દર્શન હોય એ સમયની લીલાનું ચિંતન કરો.
સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાય. શ્રી મહાપ્રભુજીએ આજ વ્રજ ભક્તોની જે રીત અને પ્રીત હતી એ જ આપણને સાધના રૂપે આપી. તમે પ્રેમ માર્ગીઓ છો, તમે ગોપીજનોના પથે ચાલનારા છો, તો એમની રીત અને પ્રીતનો ઉપયોગ કરો. એટલે આપણા ઘરે બિરાજતા ઠાકોરજીને આપણે આ રીતે ગોપીજનોની રીત અને પ્રીતથી પ્રસન્ન કરીએ, પ્રભુને વ્રજનું સુખનો અનુભવ કરાવીએ અને ઠાકોરજી પણ પ્રસન્ન થઈ આપણને વ્રજભક્તોના ભાવનું દાન કરે. વ્રજભક્તોને જે ફળનું દાન કર્યું એ ફળનું દાન આપણને ઠાકોરજી કરશે. તો આમ વૈષ્ણવી માયાનું આવરણ ઠાકોરજી લાવ્યા. યશોદાજી બધું ભૂલી ગયા અને લાલનને પોતાની છાતીએ ચાપી દીધા. જે પૂજા કરવાની ઈચ્છા થતી હતી એ ભૂલાઈ ગઈ અને ફરી બાલભાવની સેવા હૃદયમાં આવી ગઈ. ઠાકોરજી કહે, પૂજા તો હું બધી દુનિયામાં પૂજાઉં છું, વ્રજભક્તો પાસે તો મારે લાગણીઓનો આનંદ લેવો છે અને એ આનંદનું દાન આપવા માટે હું પધાર્યો. આગળ દામોદર લીલાનું વર્ણન આવે. યશોદાજીને કહ્યું કે અમારો લાલન આટલા ઘરમાં સામગ્રીઓના ભંડાર ભર્યા છે, છતાંય આ ગોપીઓને ત્યાં જઈને કેમ આરોગે છે? રોજ મારે કોઈને કોઈ ગોપીઓનું સાંભળવા પડે. રોજ આવીને ફરિયાદ કરે કે આજે લાલને આ કર્યું, આજે લાલન આ રોકી ગયો, આજે આ માટલી તોડીને ગયો. લાવ, મારા લાલન માટે હું મારા હાથે સામગ્રી સિદ્ધ કરું. અને આમ વિચાર કરી આજે યશોદાજી સેવા માટે તૈયાર થયા છે. સુંદર સાડી પહેરી છે, સુંદર દાગીનાઓ પહેર્યા છે, સોળે શણગાર સજ્યા છે યશોદાજી. આપણે ત્યાં તો સેવામાં ઉત્સવ છે. આપણે ત્યાં અસ્તવ્યસ્ત ઠાકોરજી પાસે નથી જતા, આપણે ત્યાં ઉત્તમ રીતે ઠાકોરજી પાસે જવાય અને પ્રભુ પાસે જવાનું. આપણા માટે સૌથી મોટી ઉત્સવની ક્ષણ એ પ્રભુની સન્મુખતા છે. પ્રભુની સામે બેઠા છો, ઉભા છો, એનાથી મોટો આનંદની કોઈ ક્ષણો નથી. આપણા માટે સૌથી મહત્વનો સમય દિવસમાં કયો? 24 કલાક. જે 1 કલાક ઠાકોરજીની સન્મુખ હોઈએ એ સૌથી મહત્વની આપણી ક્ષણો છે. એ એક ક્ષણને પણ ગુમાવવી નહીં. એક ક્ષણ આપણા માટે ઉત્સવ છે અને પ્રભુની દ્રષ્ટિમાં છે, પ્રભુની સેવામાં છે. અને આ વિચાર કરી યશોદાજી એક વાર સુખદેવજી વર્ણન કરતા કહે, એકદા ગૃહદાસીષુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં સદી. એક વાર પોતાના સગળા લૌકિક કાર્યોમાંથી નિવૃત્ત થઈ યશોદાજી પોતે દધિવંદન કરવા માટે વિરાજ્યા. લાવ, મારા લાલન માટે હું સામગ્રી બનાવું, તમારા હાથે કરો તો ઠાકોરજીને ખૂબ આનંદ આવે. એટલે બને તો પોતાના હાથે જાતે કરી પ્રભુને આરોગાવ તો ખૂબ પ્રસન્ન થાય. પ્રભુ તમારાથી રાજી છે, તમારી વ્યવસ્થાથી નથી. ઘણી વાર લોકો એમ કે બાર ગામ કદાચ ઠાકોરજીને તકલીફ પડે એટલે અમે તો ક્યાંક પધરાવી દઈએ. ભલે તકલીફ પડે, પણ એ તમારી જોડે હોય ને, અને ત્યારે જેટલા આનંદમાં હોય છે એટલી તમારી સુવિધાઓમાં આનંદમાં નથી હોતા. પ્રભુ તમારાથી રાજી છે, તમારી વ્યવસ્થાથી. બને તો જ્યાં જાઓ ત્યાં ઠાકોરજીને સાથે પધરાવીને જાઓ, પોતાની જોડે લઈ જાઓ. જ્યાં પણ જાઓ તમારા છે, એ તમારી વ્યવસ્થા સુખ દુઃખ વહેલું મોડું બધું જાણે છે. પણ એકલા મૂકી જાઓ ને તેમને ગમતું નથી. અને એટલા માટે કોશિશ કરવી કે આપણી જોડે જ ઠાકોરજીને રાખીએ. યશોદાજી દધિવંદન કરવા વિરાજે, પણ દધિવંદન કરતા કરતા હાથથી સેવા થાય છે, પણ મનથી પ્રભુની બાલ લીલાઓનું સ્મરણ કરે છે. યાની યાની ગીતાની તદ બાલ ચરિતાની છે. હાથથી સેવા કરતા છે, ખમ 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 આ દધિવંદન થાય અને મનથી બાલ લીલાઓનું સ્મરણ, મારો લાલન કેવી કેવી લીલાઓ કરે. અને વર્ણન કરતા હરિરાયજી જેમ નિત્ય લીલામાં કહે છે, સ્તયપાન કરાવવા લાગ્યા ને પ્રસિદ્ધ કથા છે, સામે ચૂલા પરથી દૂધ ઉભરાતું જોયું. એટલે દૂધને પણ એમ થયું કે માનું દૂધ પીધું એટલે અમારો સ્વીકાર નહીં કરે, અને જે દેહ સેવામાં વપરાવાનો ન હોય એનું તો બળી જવું જ સારું. આ વિચાર કરી અને દૂધ ઉભરાઈને ચૂલામાં પડવા લાગ્યું. મૈયાએ જોયું કે લાલનની પ્રિય ગાયનું છે, એટલે લાલનને નીચે મૂકીને દોડે અને લાલનને આવ્યો ગુસ્સો. ધર્મી ગોદમાં અને ધર્મને બચાવવા દોડે. ગયા તોશાખાનામાં, ભંડારમાં ગયા, જેટલું દહીં દૂધ હતું બધું વેર વિખેર કરી નાખ્યું, માકડાઓને ખવડાવ્યું અને બધું વેર વિખેર કર્યું.
મૈયા બહાર આવ્યા, જોયા ને એકદમ નારાજ થયા. અરે લાલન આટલો ઉદંડી થઈ ગયો છે, બધા મને કહેતા પણ હું વિશ્વાસ ન કરતી, આજે મારી આંખે મેં જોયું. હાથમાં લીધી સોટી, આગળ આગળ લાલન દોડે ને પાછળ પાછળ યશોદા. થાક્યા યશોદા, રડવા લાગ્યા. લાલન હાથમાં નથી આવતા. નિસ્સાધન થયા, અને નિસ્સાધનતા તો સાધન છે. પ્રભુ પકડાઈ ગયા. આજે તને નહીં છોડો. તો બહુ દંડી થઈ ગયો. ઉખલ સાથે ખાંડણીયું હતું, એની જોડે ઠાકોરજીને બાંધ્યા. બાંધવા જાય જેટલા દોરડા મંગાવે પણ 2 આંગળ નાના પડે. પ્રભુને બાંધવા માટે દોરડા મંગાવે ને ગોપીઓથી, અને આમ બાંધવા જાય તો 2 આંગળ નાનું પડે, ગાંઠ જ ન વાગે. આ 2 આંગળ કયું? પ્રભુ ક્યારે ન બંધાય? જ્યાં સુધી અહમતા અને મમતા હોય ને ત્યાં સુધી ઠાકોરજી બંધાતા નથી. જ્યાં સુધી રજોગુણ અને તમોગુણ છે ને ત્યાં સુધી પ્રભુ બંધાતા નથી. આજ 2 આંગળ છે. પણ જયારે માં નિસ્સાધન બન્યા, ઠાકોરજીને થયું ગોપીઓએ સાધન આપ્યા છે, દોરડા આપ્યા, એટલે મારે બંધાવવું જોઈએ. અને પ્રભુ બંધાયા. પણ પ્રભુનું બંધાવવું પણ કોઈને મુક્ત કરવા માટે હોય છે. મૈયા તો કામે વળગ્યા. ઠાકોરજી ખાંડણીયું ખેંચતા ખેંચતા નંદાલયના આંગણામાં પરિભ્રમણ કરવા લાગ્યા. 2 વૃક્ષ હતા, અને વૃક્ષની વચ્ચેથી પ્રભુ નીકળ્યા. પ્રભુ તો નીકળી ગયા, પણ ખાંડણીયું ફસાઈ ગયું. અને જ્યાં જોર લગાવ્યો, કડાક દઈને શોર થયો. બંને વૃક્ષો નીચે પડ્યા. અને નલ કુબર અને મણિગ્રીવ આ બંને દિવ્ય પુરુષો પ્રગટ થયા. કુબેરના પુત્રો છે. મહાત્માઓનું સન્માન ન રાખ્યું. નિર્વસ્ત્ર સ્નાન કરી રહ્યા હતા અપ્સરાઓ સાથે સરોવરમાં, અને મહાત્માઓ ત્યાં બિરાજતા હતા, પણ એની મર્યાદા ન રાખી. અને એટલા માટે કહ્યું, તમે જડ બુદ્ધિ વાળા છો તો જડ થાઓ. એટલે જ આપણે ત્યાં પ્રભુ આગળ, મંદિરમાં, ગુરુ આગળ એનું માન રખાય. કઈ રીતે જવાય, કઈ રીતે બેસાય, કઈ રીતે બોલાય, આ બધાના વિવેક છે. જો ઘણી વસ્તુ રૂલ નથી, ડિસિપ્લિન. ઘણા લોકો પરિવારમાં કાયદાઓ, બહુ કાયદાઓ નથી, શિસ્ત છે. અહીંયા રિસ્પેક્ટ રાખીએ પ્રભુ. વિચાર કરો, જો પ્રેસિડેન્ટ તમને જમવા બોલાવે કે ચલો આજે આપણે સાથે ડિનર કરીશું, તો તમે બરમુડો ટી-શર્ટ પહેરીને જાઓ? કેમ ના જવાય? એમાં શું વાંધો છે? કે ના, એનું અપમાન કહેવાય. આ પહેરીને જઈએ, ત્યાં તો કોઈ સૂટ પહેરીએ કે આપણે કોઈ સારો ઇન્ડિયન ડ્રેસ પહેરીએ, આવું કરીને ત્યાં જવાય? એનું રિસ્પેક્ટ રાખ. તો એક સાધારણ પ્રેસિડેન્ટ નું રિસ્પેક્ટ રાખતા હોય તો જગતનો નાથ જ્યાં બિરાજતો હોય તો આપણે આદર નહીં રાખવો જોઈએ. રિસ્પેક્ટ ઘણી રીતે હોય. વાણીથી હોય, વ્યવહારથી હોય, વિચારથી હોય, વસ્ત્રથી હોય. કોઈ ગુજરી ગયું હોય સ્મશાન યાત્રા શોક સભામાં તમારે જવું હોય, અને ભારે સાડીનો, સહેલો સાડીનો પહેરીને જાઓ, એમાં શું વાંધો છે? કપડા જ છે. જ્યાં કોઈના લગ્નમાં જવાનું હોય, સ્મશાનમાં જવાની સાડી પહેરીને જાઓ, કે જે શ્રદ્ધાંજલિ સભામાં જતા હોય એ રીતે, એમાં શું વાંધો છે? એટલે કે નાના અપશુકન કર્યું કહેવાય.